વડોદરા શહેરની સંસ્કારી પરંપરાને અનુરૂપ કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતો રોજા ઇફતાર કાર્યક્રમ યોજાયો હતો। યા હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ ખાતે કોમી એકતા રોજા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આવો આપણે સૌ મળીને હિન્દુ મુસ્લિમ એક બની રોજા ઇફતાર કરીએ અને વડોદરા સંસ્કારી નગરીમાં ભાઈચારો ફેલાવી કોમવાદને નાબૂદ કરીએ એવા સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો। આ આયોજન દરગાહના ખાદીમ હાજી દસ્તગીર ભોલુ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વડોદરા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ તથા કે.ડી. માંગરોળિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત એસીપી મધુ ભોજાણીની વિશેષ હાજરી રહી હતી। દરગાહ કમિટીના ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, તેજસભાઈ પટણી, ધાર્મિક સોની, હુસેનખાન પઠાણ, સાજિદ બિલ્ડર, સંજય કપૂર, જાવેદ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, રેખાબેન ઠાકોર તેમજ અક્રમભાઈ સહિત અનેક આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો એકસાથે બેસી રોજા ઇફતાર કરતા સૌહાર્દ અને એકતાનો પ્રેરણાદાયક દ્રશ્ય સર્જાયો હતો। આજે 11મા રોજાના દિવસે જૂની ગળી મસ્તાન બાવાની દરગાહ પર રોજા ઇફતારીનો કાર્યક્રમ રાખ્યો છે, જે 15 વર્ષથી કોમી એકતામાં આ કાર્યક્રમ થાય છે। તેની અંદર હિન્દુ મુસ્લિમ સૌ ધર્મના લોકો આ કાર્યક્રમની અંદર રોજા ઇફતારી કરે છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારી જે ચૌહાણ સાહેબ એ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં સામેલ છે। જે 15 વર્ષથી જે ટાઈમે જે કોમવાદને એવું ચાલતું હતું ત્યારથી પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક ભાઈચારાનું મેસેજ મસ્તાન બાવા દરગાહ કમિટીની સાથે ભેગા થઈને આવા કાર્યક્રમ કરતા હતા અને લોકોને શાંતિની અપીલ કરતા હતા। આજે પણ આ 2026માં આવી જ રીતના આ માહોલ જોવા મળે છે અમારી જૂની ગળી વિસ્તારની અંદર, જેની અંદર વિસ્તારના આગેવાન વિક્કીભાઈ સિંધે પણ ઉપસ્થિત છે। એવા ગોપાલભાઈ શાહ, ધાર્મિકભાઈ સોની, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, રેખાબેન ઠાકોર, જીતુભાઈ એવા ઘણા લોકો, અમારા મુસ્લિમ સમાજના આગેવાન વકીલ જુનેદભાઈ, સૈયદ જુબેરભાઈ એવા ઘણા મુસ્લિમ સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે ને આવા કાર્યક્રમ આગળ પણ મસ્તાન બાવા દરગાહ કમિટી અમારી શહેરની શાંતિ જળવાઈ રહે એના માટે પ્રયાસો કરતા રહીશું। હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ મસ્તાન બાવાની દરગાહ। જી સર, રોલ આજે કોમી એકતા રોજા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં શું કહેશો? જી, આપ સૌ કોઈ જાણો છો કે હાલ આ મુસ્લિમ સંપ્રદાયનો પવિત્ર માસ રમઝાન માસ ચાલી રહેલો છે, જે હિન્દુ ધર્મમાં એક શ્રાવણ માસ આવે છે, જે એકદમ પવિત્ર માસ ગણાય છે। સેમ એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયમાં રમઝાન માસ એક પવિત્ર માસ છે। આ મસ્તાન બાવા દરગાહ કમિટીના સંચાલકો ભોલુબાપુ અને અન્ય હિન્દુ મુસ્લિમના ભાઈઓ તથા બહેનોએ એકતાના સંદેશ માટે સાંજે સનસેટ પછી રોજા છોડવાનું એક કાર્યક્રમ હોય છે, જે એવરીડે હોય છે, જેને ઇફતારી પાર્ટી કહેવામાં આવે છે। ભોલુબાપુએ આ પ્રસંગે પોલીસ વિભાગને એક હાર્દિક આમંત્રણ આપ્યું છે। એ બાબતે અમે પણ ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે આ હિન્દુ અને મુસ્લિમ ધર્મના નાગરિકોની એક એકતાનું પ્રતીક છે। આપ જુઓ છો કે ઘણી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમના ભાઈઓ અને નાગરિકો હાજર છે। આજે જૂની ગળી વિસ્તારમાં યા હુસૈન મસ્તાન બાવા દરગાહમાં ભોલુ બાપુના નેતૃત્વ હેઠળ અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારીના આયોજકથી આજે અહીંયા રોઝા ઇફતારીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે અને અહીંયા આગળ દરેક ધર્મના લોકો ભેગા થઈને રોઝા ઇફતારીનો પ્રોગ્રામ દર વર્ષની જેમ આ વર્ષે બી રાખ્યો છે અને આ વડોદરા શહેરને બહુ ખૂબ સારો સંદેશ પાઠવે છે કે વડોદરા શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તેના માટેનો એક ખૂબ સારો પ્રયાસ ચાલી રહ્યો છે। મારું નામ ધાર્મિક સોની। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।